महत्वपूर्ण समाचार प्रयागराजથી વસંત પંચમીના મહાકુંભમાં ભીડ ઉમટી છે। સવારે 10 વાગ્યા સુધી 76.36 લાખ લોકોએ સ્નાન કર્યું। અત્યાર સુધીમાં 33 કરોડથી વધુ લોકોની આસ્થાની ડૂબકી। મહાકુંભ સ્નાનનો ભવ્ય આકાશી નજારો સામે આવ્યો। વસંત પંચમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અમૃત સ્નાન માટે મહાકુંભમાં પહોંચી રહ્યા છે। આવી સ્થિતિમાં ન્યાયી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં અમૃત સ્નાન ઉત્સવ बसंत पंचमी तैयारियों की समीक्षा करती वखते व्यवस्थाओं ने जीरो एरर राखवा सूचना आपी है। उपरांत मुख्य स्नान उत्सवों पहला अने पछी कोईपण प्रकारनो वीआईपी प्रोटोकॉल लागू करवामां आवशे नहीं। तेमज ट्राफिक व्यवस्था ने वधु कार्यक्षम राखवा सूचनाओं आपवामां आवी छे, जेथी भक्तों ने कोईपण प्रकारनी मुश्केलीनो सामनो न करवो पड़े। अत्यार सुधीमां 34.33 करोड़ लोको महाकुंभमां आस्थापूर्वक डूबकी मारी चूक्या छे। वडी लोको हजू पण सतत आवता जता रहे छे। उत्तर प्रदेशना प्रयागराजमां महाकुंभमां भक्तोनो धसारो वध्यो छे। 20मा दिवसे 54 लाख लोकोए गंगाजीमां डूबकी लगावी। અત્યાર સુધીમાં 30 કરોડ લોકોએ ગંગાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી। ત્યારે મહાકુંભના મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતથી પ્રયાગરાજમાં પહોંચેલા બનાસકાંઠાના લોકો સાથે વાતચીત કરી તેમના અનુભવો પણ જાણ્યા। प्रयागराज महाकुंभનો આજે 20મો દિવસ છે અને અત્યાર સુધી આજે વહેલી સવારથી 54 લાખ લોકોએ સ્નાન કર્યું છે અને 20 દિવસમાં 30 કરોડથી પણ વધુ લોકોએ સ્નાન કર્યું છે। આપણે દ્રશ્યમાં પણ બતાવીશ કે ગુજરાતના બનાસકાંઠાથી પણ લોકો અહીંયા પહોંચ્યા છે। સીધી જ વાત કરશું તેમના જોડે। શું નામ છે, ક્યાંથી આવ્યા છો તમે? રાજ્યભાઈ નામ છે, વાવથરાજથી। કેવી વ્યવસ્થા છે અહીંયા? બહુ સારી વ્યવસ્થા છે, ચોખાઈ બોખાઈ બહુ સારી। શું નામ છે તમારું, શું કહેશો? અહીંયાની જે વ્યવસ્થાને મતલબ સ્વચ્છતા બાબતમાં બહુ સારું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમને હાલ યોગી આદિત્યનાથ જે આવ્યા છે તેમના દર્શન કરવાનો પણ લાભો મળ્યો છે અને બહુ જેવું કે એવું છે નહીં, બધી વ્યવસ્થા ગાડીઓની પાર્કિંગની બધી બહુ સારી વ્યવસ્થા છે। શું કહેશો, ક્યાંથી આવ્યા છો, સ્નાન કર્યું? બસરામભાઈ ચૌધરી, વાવથરાજ જિલ્લામાંથી આવું છું અને અહીં અમે સંગમમાં ડૂબકી પણ સારી રીતે વ્યવસ્થિત એટલી બધી સારી વ્યવસ્થા છે ને કે કોઈ પબ્લિક હેરાન થાય છે નહીં અને હાલ અમને યોગીજીના પણ દર્શન થયો અને ખૂબ માહોલ સારો છે અને મૂળ પબ્લિક જો ડિસિપ્લિનમાં રહે તો કોઈ પ્રોબ્લેમ ના થાય। બનાસકાંઠા જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે। ગુજરાતીઓ પણ મહાકુંભમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કિશોર કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।